હલો મિત્રો, તો આવી ગયું છે આ ભાઈ આપણા ઓલે શાક. તો ભાઈ હે ને શાક કેમ વીણી નહીં તમને બતાવી, એટલે બ્લોગમાં ભાઈ બિના રહેજો ભાઈ. કસલી ને એવું બધું આવ્યું છે તો બતાવી તમને. જો આમ કઈ રીતની કસલીઓ આવેલી છે. જો આ છે ને ભાઈ મોટી કસલી છે. જો આમ ને ભાઈ કસલીઓ ભાગવા મળી છે અત્યારે. જો આમ આ કસલીના લીધે કેટલું નુકસાન થાય. આ છે ભાઈ ગોઈંદરો અને કસલી કાપી નાખેલ છે. જો આ કસલી મરી ગઈ છે, બાકી આ બધી કસલી જીવે છે. અને ભાઈ છે ને આ આવેલી છે માછલી, અને કહેવાય માછલી. તમારા ભાષામાં શું કહે જરા કોમેન્ટ કરજો. હવે આ કંઈક નોખું માછલું આવેલું છે, જીવે છે. આને શું કહેવાય ભાઈ? સાડીઓ કહેવાય ભાઈ. અને છે ને ભાઈ આ લોકોની ભાષામાં છે ને મસવારાની ભાષામાં સાડીઓ કહેવામાં આવે. આ શીકણો હોય. જો આમ ધાર્યા કામ કરે. આને છે ને ભાઈ પીળા કલરની કસલી છે. આ પીળા કલરની. જો આને લેરિયા કસલી કહેવામાં આવે ને આને દરિયાઈ કસલી કહેવાય. બે નામ છે. ને તમારી બાજુ શું નામ છે એ જરા કોમેન્ટ કરજો. ને ભાઈ આપણને દેખાઈ ગયું છે ટાઈગર. અને ભાઈ ટાઈગર ઝીંગાની હાલત જો આવી કંઈક કરી નાખી છે. બાકી છે ને ભાઈ લેરિયા કસલી આવી છે લાડ બધી. જો આમ બે ત્રણ અહીંયા મૂકી છે. ભાઈ જો આમ આ બધી મરી ગયેલી કસલી છે. આને ભાઈ હે ને અમારા બોદી કસલી કહેવામાં આવે. જો આ લીંગા હોતી છે. હા ભાઈ કવડી જાય હો ભાઈ. ઈ ભાઈ ભલે કે નો કવડે. આ છે ને ભાઈ બોદી કસલી કહેવામાં આવે. જો આને એક લીંગો છે. આ છે ને ભાઈ આમ દબ્બો ને એટલે કુણી કુણી હોય. જો ને ભાઈ છે ને આ હાવ નાની કસલી છે. શું કે ભાઈ પાછા ભાઈ શું કહું? નો કરડે. આ ખાલી સુટકોટ ભરે, કરડે નહીં. ને ભાઈ છે ને આને હે ને હેડિયું કહેવામાં અમારી ભાષામાં. ને ગોઈંદરો હેડિયું ને ભાઈ ચાળિયો. ને ભાઈ છે ને મેન વાત આ લેપટા. શું કહેવાય? લેપટાની હાલત જો આ રીતની કંઈક કસલીએ કરી નાખી છે. આ લીંગા આવે ને આ લીંગા એની અંદર છે ને ભાઈ લેપટાને કસલીને આ લીલીએ છે ને કરીને ચીટીઓ ભરી જાય. બાકી જો આમ કાંઈ છે નહીં શાકમાં. પહેલા સિવાય કાંઈ ન થાય. કસલા છે ને આ ભાઈ છે ને મોટામાં મોટી એક જ માછલી આવેલી છે. ભાઈ છે ને આને કહેવામાં આવે ગુમલો કહેવામાં આવે. અત્યારે આ નાની છે પણ મોટા મોટા આવે. સિઝન હોય ત્યારે આવે, સિઝન પ્રમાણે. બાકી છે ને ભાઈ આપણને દેખાઈ જશે કસલીનો મોટો લીંગો. જો આનાથી મોટો લગભગ લીંગો નહીં હોય. એટલે લીંગા આવે મોટા, પણ આ ખોલીની અંદર આનાથી મોટો લીંગો નથી. બાકી જો આમ એક ડોલ ભરાઈ જશે કસલીની આખી. જો તમને બતાવો, આખી ડોલ ભરાઈ જશે કસલીની નાના મોટી. આ મોટામાં મોટી કસલી ને ભાઈ છે ને અમારા બાજુ છે ને 200 ની 500 ગ્રામ કસલી આપવામાં આવે છે. તમારા બાજુ કેટલાની 500 ગ્રામ આપવામાં આવે ને એ જરાક કોમેન્ટ કરી દેજો. છે ને ભાઈ આ જીવે છે, બધી જીવતી કસલી છે. મરી ગયેલી છે ને આને એક કોર મૂકવામાં આવે છે એની પર. ને આને છે ને ભાઈ દરિયાઈ કસલી કહેવામાં આવે. ને બીજું શું નામ કીધું ભાઈ તમે? લેરિયા કે આને લેરિયાઈ કહેવામાં આવે. તમારા બાજુ શું કહે જરાક કહેજો, બરાબર? લેરિયાઈ કસલી આની પર આવેલી છે, આની પર છે. ને ભાઈ છે ને ઝીંગામાં તો જો ભાઈ આ બે ઝીંગા જ આવેલા છે, બાકી કાંઈ ઝીંગા છે નહીં. લીંગા તો નથી ભાઈ, લીંગા હે. જો આ રીતનું છે ભાઈ. તમે બધા કોમેન્ટ કરતા ને ભાઈ કે શાક વીણવાનો વિડીયો બનાવો, શાક વીણવાનો. તો ભાઈ એનો વિડીયો બને ને પછી જો આવી રીતનું શાક આવે. ને ભાઈ છે ને આપણે 2-3 દિવસ પછી છે ને ભાઈ આ ભાઈને બંધને જવાનું છે. એટલે ભાઈ આપણા પેજને ફોલો કરી લેજો, બરાબર? કઈ રીતનું ના શાક આવે ને એ ઉતારવા જવાનું છે આપણે. બાકી જો આમ ઝીણી ઝીણી બધી વસ્તુઓ છે. આ ઝીંગો છે, જો કવડું છે, થોડા ઝીંગા આવે. ને આ કસલી જીવે છે, દેખાય તમને? હા જો જીવે ને એ રીતની કસલિયું છે. જો આમ નાનામાં નાની કસલિયું પણ આવે. જો આમ કવડી છે, અવડી કસલિયું આવે. ને ભાઈ આ છે ને બોદી કસલી છે, એટલે બોદી કહેવામાં આવે ને. હે એ કોળ ઉતારેલી એટલે ખોળ ઉતાર નાખેલી છે એમાં મજા આવે. જો લીંગા ઉછા કરશે કેવી રીતના લીંગા ઉછા કરે એમ. બાકી છે ને આ બધું બધી નાની નાની કસલીઓ છે. જો તમને જાળીને દેખાતી હોય તો આમ કરો ને એટલે
તો ભાઈ ડેલી એટલું જ શાક આવે કે ભાઈ? ક્યારેક એટલું આવે ને ક્યારેક વધારે આવે ને ક્યારેક નોય શેરે આવે ને કિલો આવે ને 2 કિલો આવે ને એમાં આવ્યા કરે થોડું ઘરનું હેલા કરે. ઘરનું હાલા કરે. બેન તમે વેચવા જાવ? તમે વેચવા જાવ એમ ને? તો ભાઈ આ બેન હે ને ચાક લઈને વેચવા જાય છે. તો આટલા કંઈક લીંગા નીકળે છે. આ એટલી કસરલી છે ને, આ કસલી અને એટલે લીંગા નીકળે છે. જો આને છે ને ભાઈ પરસન કહેવામાં આવે અમારી ભાષામાં. બધું મિક્સમાં હોય ને એને પરસન કહેવામાં આવે છે. જો આવું કંઈક છે ભાઈ. મોટા ભાગનું તો વીણાઈ ગયું છે. હવે આ લોકો છે ને આવું ઝીણું ઝીણું નથી લેતા, એ લોકો ફગવી જશે ઝીણું ઝીણું. પાછું દરિયામાં ફગવી જો ભાઈ. હા ભાઈ આ ભાઈ દરિયામાં પાછું ફગવી જશે ને. છે ને ભાઈ હું તમને બતાવું. આમ જો આ ઝીંગાની વેલ્યુ છે, પણ કસલીના લીધે છે ને ભાઈ આ ઝીંગાની હાલત જો કઈ રીતની આખું ઝીંગું ફેલ કરી નાખ્યું. નગર છે ને ભાઈ આ ઝીંગાનો ભાવ બહુ છે. 300 રૂપિયાના 500 ગ્રામ ઝીંગા આવે. બટ જો તમે ઝીંગાનું વેલ્યુ જો આ રીતનું ભાઈ ઝીંગા છે ભાઈ, એટલી કસલી છે ને ભાઈ વીણાઈ ગયું છે મોટા ભાગનું. ને હવે આવું ઝીણું ઝીણું એ લોકો લેતાય નથી ને ભાઈ. જો આ અલગ કલરની મસ્ત કસલી છે. આ કસલી ને આ કસલી, જો આ કસલી ને અહીંયા કસલી બે, એટલે કેટલો ફેર છે. એટલે કાંઈ છે નહીં જુઓ શાકમાં. તો ભાઈ છે ને આવા નવા શાકના વિડીયો જોવા માટે છે ને ભાઈ આપણા પેજને ફોલો કરી નાખજો. લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગમાં ને ભાઈ છે ને નવા વિડીયો સાથે. આવું છે ને ભાઈ ફોલો કરી નાખજો. તો એટલી કસલી આવી 2 કિલો, અંદાજે 2 કિલો હશે નાના મોટી. એટલે ભાઈ 500 રૂપિયાનું શાક થયેલું છે. ફૂલ ટોટલ 500 રૂપિયા જેટલું થાય. એટલે દાડી પડી જાય. સવારના 5 વાગ્યાનું જવાનું ને અત્યારે વાગ્યા છે 12 વાગે આવે. જો તમે એટલો ટાઈમમાં એટલું શાક આવે છે. છતાં આજ તો ભાઈ હે ને દરિયા જ કચરો કાઢીને આવેલા છે. નકર આ અડધી તો ખોલી કચરાની જ હોય. તો ભાઈ મળીએ એક નવો વ્લોગ સાથે. બાય બાય.